મેદસ્વીતા ઘટાડવાના નામે ચાલતા ઓનલાઈન દવા કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસ દરમિયાન મોન્જારો ક્વિકપેનના ગેરકાયદેસર વેચાણનો ભાંડો ફૂટ્યો છે. 22 ડિસેમ્બર 2025ના રોજ મળેલી ફરિયાદના આધારે કરવામાં આવેલી તપાસમાં એચ એક્સપ્રેસ હેલ્થકેર કન્ઝ્યુમર પ્રાઇવેટ લિમિટેડ અને મેડિકમેન્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડની સંડોવણી સામે આવી છે. active.co.in વેબસાઇટ મારફતે ભ્રામક જાહેરાતો દ્વારા આ ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન વડોદરાના અધિકારીઓએ બનાવટી ગ્રાહક બની ઓર્ડર મૂકી કુરિયર મારફતે દવા મંગાવી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે ડૉક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન વગર જ સીધા ગ્રાહકોના ઘરે દવાઓ પહોંચાડવામાં આવતી હતી, જે દર્દીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ સમાન છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ સિન્ડિકેટ છેલ્લા 1 વર્ષથી સક્રિય હતું અને અત્યાર સુધી અંદાજે 3000 જેટલા ઇન્જેક્શનો વેચાયા હતા. એક ઇન્જેક્શનની કિંમત આશરે 15000 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ફૂડ અને ડ્રગ વિભાગે મેડિકમેન્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દીધું છે અને સંડોવાયેલા લોકો સામે આગામી 1 સપ્તાહમાં ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની તૈયારી દર્શાવી છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ આ પ્રકારની દવાઓનો બિનજવાબદાર ઉપયોગ કિડની, પિત્તાશય અને સ્વાદુપિંડ માટે જોખમી બની શકે છે, જ્યારે વધુ માત્રામાં લેવાથી જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ સમગ્ર ઘટનાએ ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેપાર સામે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.